બંધારણ દેશનો આત્મા છે અને સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ એની રખેવાળ કરતી એક બંધારણીય સંસ્થા છે. જીનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું. તાજેતરમાં આપણી સુપ્રીમ કોર્ટે એક બંધારણીય ચુકાદો આપ્યો અને દેશમાં સૌ પ્રથમ તટસ્થપણે એ ચુકાદો આપ્યો, જેની મેટર છે કે તામિલનાડુ અને કેરળના રાજ્યોમાં રાજ્યસભાએ પસાર કરેલ બિલ કે જેને કાયદાનું સ્વરૂપ આપવાનું હોય છે એવા બિલને રાજ્યપાલોએ દબાવી દીધા, આગળ વધવા ન દીધા. એટલે કે રાજ્યોનો વિકાસ થતો અટકી ગયો. બંને રાજ્યના સીએમ, ચીફ મિનિસ્ટર સુપ્રીમ કોર્ટમાં ગયા અને રાજ્યપાલની સત્તાને લલકારી સુપ્રીમ કોર્ટે બંધારણીય રીતે એનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટને આર્ટિકલ 142 અને આર્ટિકલ 145 મુજબ સત્તા છે અને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિને ડાયરેક્શન પણ આપી શકે છે. આ કલમ આધારે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે કોઈ પણ રાજ્યના ગવર્નર, અને પછી એને રાષ્ટ્રપતિને પણ જોડી દીધા કે રાષ્ટ્રપતિ પણ રાજ્યની સરકારોએ પસાર કરેલા બિલોને 3 મહિનાથી વધુ અટકાવી શકાય નહીં. 3 મહિના દરમિયાન કાં તો એને મંજૂરી આપે અથવા તો એ બિલો ફરીવાર વિધાનસભાને મોકલે અને એ જે તે રાજ્યની વિધાનસભા ફરીવાર બિલ મંજૂર કરી અને પાછું ગવર્નરને આપે તો ગવર્નરે એને સહી કરવી જ પડે. કારણ કે વિધાનસભા છે એક રાજ્યની બંધારણીય સંસ્થા છે, દેશની લોકશાહીનો આત્મા છે. એ આત્માને, એ અવાજ, આત્મા કરતાં અવાજ શબ્દ કહું તો પણ ખોટું નથી, એ અવાજને ગુંગાળવી શકાય નહીં. હવે આ ચુકાદામાં ગવર્નર અને રાષ્ટ્રપતિની એક સમય મર્યાદા આવી ગઈ. બહુ સ્વાભાવિક છે કે કેન્દ્રના શાસકોને ન ગમે, એમાં મોદી સાહેબને તો ક્યારેય ન ગમે. કારણ કે ભારતના અત્યાર સુધીના સમયમાં ગવર્નર એટલે કે રાજ્યપાલો શાસક પક્ષમાં એટલે કે જે પક્ષ કેન્દ્રમાં હોય એમણે નિમેલા પોતાના જ પક્ષમાંથી આવેલાઓને ગવર્નર તરીકે નિમણૂક આપે છે. હા, એક પ્રોસિજર કરે છે કે ગવર્નર અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંધારણીય રીતે કોઈ પણ પક્ષના સભ્ય હોવા ન જોઈએ. પરંતુ વાસ્તવમાં એ જ બન્યું છે. કેન્દ્રના દરેક શાસકોએ પોતાના પક્ષમાંથી પક્ષને વફાદાર એવી વ્યક્તિઓને ગવર્નર તરીકે માન્ય રાખે છે અને ત્યાર પહેલાં એને પોતાના પક્ષમાંથી રાજીનામું અપાવે છે. આ પ્રણાલીઓ ચાલી આવે છે. કોંગ્રેસમાં પણ એ હતું, ભાજપમાં પણ એ હતું. પરંતુ પ્રશ્ન એ બન્યો કે ગવર્નર મોટા ભાગની જ્યારે વિપક્ષ સરકારો હોય, વિપક્ષની સરકારો રાજ્યમાં હોય, એને હેરાન કરવા માટે હંમેશા કેન્દ્રનો પક્ષ, કેન્દ્રનો શાસકો હંમેશા કામગીરી કરે છે. આપણા દેશની લોકશાહીની કમનસીબી છે કે રાજ્યમાં વિપક્ષોની સરકાર કેન્દ્રના શાસકોને કણાની માફક ખૂંચે છે, ઉખેડવા માટે પ્રયત્ન કરે છે અને ઉખેડી નાખવા માટે અથવા તો રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે ગવર્નરને માધ્યમ તરીકે બનાવે છે. અને ગવર્નર જ્યારે બને છે ત્યારે એ ગવર્નર એના શાસક પક્ષના સર્વોચ્ચ એટલે સામાન્ય રીતે વડાપ્રધાન એમની પસંદગીથી જ બને છે. રાષ્ટ્રપતિ પણ એમની પસંદગીથી બનાવે છે. એટલે પક્ષની શરમ તો એને રાખવી જ પડે, સ્વાભાવિક ન જોઈએ, રાખવી ન જોઈએ પણ રાખે છે. હવે આ ચુકાદાથી આપણા ઉપરાષ્ટ્રપતિ સંજય ધનખર એવું ખરેખર નામ છે, ઘણીવાર છાપાઓ ધનખડ પણ લખે છે, પણ જ્યારે નેટમાં જોયું ત્યારે એની સાચી સરનેમ સંજય ધનખર હતું. એમણે ટીકાત્મક રીતે નારાજગી
જાહેર કરી. એટલે કે સુપ્રીમ કોર્ટ આવો ચુકાદો આપી શકે નહીં. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને ગવર્નરની સત્તા ઉપર કાપ મૂકી શકે નહીં, એવું ટીકાત્મક વાત કરી. એ ટીકાત્મક અવલોકન કરવાનો એનો અધિકાર નથી, છતાં કર્યું હોય. પણ એની કરતાં બહુ ખરાબ કર્યું કે બંધારણની કલમ 142 અને 145 જે વાંચી પણ મેં છે, આના આધારે પછી વાંચી લીધી, સમજો પણ છું, જે પ્રમાણે સર્વોચ્ચ અદાલતને સંપૂર્ણ સત્તા છે અને આપણે સૌએ એને સ્વીકારવું જોઈએ. સંજય ધનખડ સાહેબે સ્પીકર પણ છે, કારણ કે ઉપરાષ્ટ્રપતિને હોદ્દાનું રહીએ રાજ્યસભાના સ્પીકર હોય. એક વખત બંગાળના ગવર્નર પણ હતા અને બંગાળના ગવર્નર તરીકે મમતાબેનની સરકારને ઉઠલાવવા માટે એણે ખૂબ ધમપછાડા પણ કર્યા, કાવા દાવા પણ કર્યા, પરંતુ મમતાબેન સામે ટકી શક્યા નહીં. સમય મર્યાદા પૂરી થઈ. મોદી સાહેબના વફાદાર મિત્ર છે એટલે એને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી આપી. ઉપરાષ્ટ્રપતિ તરીકે એટલે કે રાજ્યસભાના સ્પીકર તરીકે વિપક્ષોના સાંસદોને ધમકાવવાનું જ કામ કર્યું છે. પરંતુ અત્યારના યુવા સાંસદો જે કલકત્તાના મમતાબેનના પક્ષના આવે છે, સમાજવાદી પક્ષના છે, કોંગ્રેસમાં આવેલો પ્રતાપ ગઢી છે, ઘણી મહિલાઓ, યુવા મહિલાઓ સાંસદ તરીકે છે, એ એને ગાંઠતી જ નથી. બંધારણીય રીતે એનો જવાબ આપે છે. ક્યારેક એને યાદ પણ દેવડાવે છે કે તમે બંધારણીય રીતે ખોટું કરો છો, તમને અધિકાર નથી છતાં તમે ખોટું કરો છો. ત્યારે ચૂપ થઈને બેસી રહે છે. આવા અને એક વખત આપણા સાંસદોને અમાન્ય પણ જાહેર કરી દીધા હતા. એટલે પોતે ખુદ બંધારણીય રીતે વર્તતા નથી. વિધાનસભાના હેડ તરીકે રાજ્યસભાના ઉચ્ચતર વ્યક્તિ તરીકે, કારણ કે હંમેશા સ્પીકર વિધાનસભા હોય, રાજ્યસભા હોય કે લોકસભા હોય, એની ફાઇનલ ઓથોરિટી ગણાય. એ ફાઇનલ ઓથોરિટી તરીકે સત્તાનો દુરુપયોગ પણ કર્યો છે. એને ખ્યાલ પણ છે, પરંતુ આ બધો ઉપયોગ એ ભાજપના હિતમાં કર્યો છે. આ જે ચુકાદો આવ્યો કે ગવર્નર કે રાષ્ટ્રપતિ વિધાનસભાએ મંજૂર કરેલા બિલોને 3 મહિનાથી વધુ અટકાવી શકે નહીં, ત્યારે એની સત્તા ઉપર કાપ આવ્યો. રાષ્ટ્રપતિ મહોદયે આ વાત સ્વીકારી પણ ખરી. એણે સ્પષ્ટ, મેં હમણાં જ વિડીયો જોયા, એવું પણ બોલ્યા કે કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. પણ આપણા સંજય ધનખડ સાહેબને પેટમાં દુખ્યું. એની ટીકા ન કરાય, કારણ કે ઉપરાષ્ટ્રપતિ છે, પણ એની વ્યક્તિ તરીકે વાત કરું છું, ઉપરાષ્ટ્રપતિ તરીકે નહીં, સંજય ધનખડ તરીકે વાત કરું છું. અને એણે આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે એની વાત કરું છું. જો એ એની મર્યાદા ભૂલી ગયા હોય, એ પોતાની ભાષાની મર્યાદા ભૂલી ગયા હોય, તો એને ટીકા કરી શકાય. કારણ કે આપણા દેશમાં બંધારણ સર્વોચ્ચ છે, ઉપરાષ્ટ્રપતિ સર્વોચ્ચ નથી. એણે એવી ટીકા કરી છે કે આ અર્થઘટન છે, આ જજમેન્ટ છે, એના સંદર્ભમાં એણે 145 અને 42 કલમને એની ટીકા કરી. બંધારણે 145ની કલમની એવી સત્તા આપી છે કે આ બધું સર્વોચ્ચ અદાલત એની જે બેચ હોય એ બેચનો ચુકાદો આખરી ગણાય. આપણે 3 બેચના ચુકાદાએ આપ્યું છે. હા, કદાચ વડાપ્રધાનને ન ગમે, કોઈ ગવર્નરને ન બને તો આગળ અપીલ કરી શકે, પણ ચુકાદાની ટીકા આ રીતે ન થાય જે રીતે સંજય ધનખડે કરી છે. એ રીતે એણે બંધારણનો કલમ ન કહેવાય, આર્ટિકલ્સ કહેવાય. આર્ટિકલ્સ 145ને મિસાઇલ તરીકે વર્ણવી છે. મિસાઇલ હંમેશા દુશ્મન દેશોને ઉપર ફોડવામાં આવે છે, ત્યારે એની સામે વિજય મેળવવા માટે અથવા દેશનો નાશ કરવા માટે એ મિસાઇલ્સનો ઉપયોગ થાય છે. તો શું બંધારણની 145ની કલમ દેશના બંધારણના અથવા તો દેશનો નાશ કરવા માટેની છે? સંજય ધનખડ પણ મોદી સાહેબની ભાષા બોલવા માંડ્યા, કારણ કે મોદી સાહેબનો વફાદાર મિત્ર છે, સાથીદાર છે. શરમ આવવી જોઈએ એને.
કે સુપ્રીમ કોર્ટની એક સત્તા ઉપર બેસીને એ ટીકા ન કરાય. ભણેલા છે, સમજ્યું છે, બુદ્ધિશાળી પણ છે, બધું જાણે છે, પણ એવું પણ અનુમાન કહી શકાય ઉપરથી સૂચના આવી હોય, એ સૂચનાના આધારે એણે ટીકા કરી. અને વારંવાર જ્યારે રાજ્યસભાની અંદર પણ પોતાનું વર્તન હંમેશા મોદી સાહેબને પગે લાગવામાં એણે ઉપયોગ કર્યો છે. ખરેખર સ્પીકર સર્વોચ્ચ છે, મોદી સાહેબે એને પગે લાગવું જોઈએ જ્યારે એ ખુરશી ઉપર બેઠા હોય ત્યારે, એ સ્ટેજ ઉપર હોય ત્યારે. પરંતુ એને બદલે સંજય ધરખડ સાહેબે એ નમી અને મોદી સાહેબને વંદન કર્યા. અને એણે પાછું એવું જાહેર કર્યું કે વડીલોને તો આપણે વંદન કરવા જ જોઈએ, પણ તમે એ સ્ટેજ ઉપર ઊભા હતા, એ સ્પીકરની ખુરશી ઉપર ઊભા હતા, તો તમે સર્વોચ્ચ ગણાવ, ત્યારે વડાપ્રધાન સર્વોચ્ચ ગણાય નહીં. તો આ સંજય ધરખડ સાહેબે જે કંઈ ચુકાદો આપ્યો છે એની ચારે બાજુ ટીકા તો થશે જ. આજનું છાપું વાંચ્યું નથી, આ ગઈકાલની છાપાની વાત છે. ટીકા તો થશે. અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અથવા તો આપણા દેશમાં એવી તટસ્થ સંસ્થાઓ છે જે કેન્દ્ર સરકાર સામે બંધારણ એટલે લડે છે, એને અપીલ કરીએ. આપણે ટૂંકા પડીએ છીએ એટલે આપણે જઈ શકતા નથી, પણ એને અપીલ કરીએ કે સંજય ધરખડ સાહેબ સામે કાનૂની પગલાં લો, અને એને એનો ભાન કરાવો કે ઉપરાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ નથી, દેશનું બંધારણ સર્વોચ્ચ છે, દેશનો આત્મા છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત. છેલ્લે એટલી જ માત્ર અપીલ કરું, મિત્રો, આ વિડીયો સાંભળો, દેશના હિતમાં સાંભળો અને ફોરવર્ડ કરો. દરેક નાગરિક ગુજરાતનો જોવે અને દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે એનો ખ્યાલ પણ આવે. અને ગુજરાતના ઉકેલ માટે એક આપણે વહીવટી અને રાજકીય પરિવર્તનની ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ વિડીયો એનું માધ્યમ છે. અને જ્યારે સમય આવશે ત્યારે અમે ખરેખર અમારી યાત્રાઓ પણ શરૂ કરીશું. પણ આ દેશને આવા મનસ્વી શાસકો સામે અથવા તો એનેથી બચાવવા પડશે. ગુજરાતમાં આપણે આપણી સરકાર સ્થાપવી છે. તૈયાર રહો, હિંમત રાખો, કાલ્પનિક ભયથી બહાર નીકળો. કોઈ કોઈને મારી નાખતું નથી, કોઈ કોઈના દુશ્મન નથી. દેશના તમામ નાગરિકો એકાબીજાના ભાઈઓ છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, પારસી હોય, ક્રિશ્ચન હોય, આપણે બધા એક જ છીએ. આભાર.